માતાજી મિત્રો, જય માં ભવાની, જય દાદા દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, કીધેલી વાત સાચી કે ખોટી, માનવી કે ન માનવી, એનાથી જીવનની અંદર શું થાય એના વિશે જાણીએ. મિત્રો, માનવી જીવનમાં એવું છે આપણે કે હર જીવનની અંદર, આ સૃષ્ટિની અંદર માનવ જીવન લઈને આવ્યા ને ડગલે ડગલે પરીક્ષા, ડગલે ડગલે સાવચેત રહેવું અને ડગલે ડગલે સંભાળીને ચાલવું, આવી કફરી પરિસ્થિતિની અંદર કઈ રીતે પાર ઉતરવું, આવી આ દુનિયાની વિવિધ જે આટી ઘોટી ની આ માયા ઝાડની આજે ભૂલ ભૂલામણી નગરીની અંદર સાચું દિશા સૂચક અને સાચી દિશામાં હેમખેમ સમૂહ ઉતર્યું અને ઉતરવું, આવી પરિસ્થિતિની અંદર આપણે જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે એમાં વાત કરીએ, કોઈ આપણને કોઈ વાત કરે તો એ સાચી માનવી કે નહીં. પછી ભલે આપણો પરિવારનો હોય, કુટુંબનો હોય કે અન્ય સમાજનો હોય કે અન્ય સમાજની હોય, સ્ત્રી અને પુરુષને બંનેને મિત્રો લાગુ પડે કે કોઈ આપણને કંઈ પણ વાત કરે કોઈ વિશે તો હોય જ, કંઈક તથ્ય તો હોય જ, કોઈ માધ્યમ તો હોય જ, જેના માટે અને જેની કીધેલી તો હોય જ. તો મિત્રો, એ વાતનું સચોટ પૂર્વક પ્રથમ તો ધ્યાનથી એની પાસે સાંભળી, વિચારી, સમજી કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લીધા વગર કીધેલી વાતનું મંથન કરી 2, 4, 5, 10 કલાક એનું ઝીણવટ ભર્યું સમજી વિચારી તપાસી બુદ્ધિથી કસી અને પછી એ વાતને આપણા મગજની અંદર સ્થાન આપવાની યોગ્ય છે કે નહીં, એમાં કઈ તથ્ય છે કે નહીં, સત્યતા છે કે નહીં, એ કહેલી વાત કોણ કરી રહ્યું છે, કોણે કહી છે, શા માટે કહી છે, અને કેનાર વ્યક્તિ મને કહેવાનું કારણ શું, મારે એ વાત જ્યાં એ કેવરાવવા માંગે છે એ કહેવા માટે યોગ્ય છે કે નહીં, એમાં કઈ સ્વાર્થ એનો છુપાઈ રહેલો છે કે નહીં, મારો ઉપયોગ કરે છે કે પછી મને લાગણીથી કે પોતાના સ્વાર્થ સાધવાના કારણે કરે છે કે નહીં, આ બધી વસ્તુની ચોકસાઈ પૂર્વક આપણને જેણે વાત કરી છે, આપણે વાત સાંભળી છે, એટલે આપણે એનું આવી રીતે સચોટ રીતે એનું મંથન કરવું જોઈએ. મિત્રો, મંથન કર્યા પછી
એ વાતનો યોગ્ય નિર્ણય લેવા માટે આપણે આપણા જીવનની અંદર કોઈ પણ આપણું હિતેક્ષુ હોય, આપણે જે જીવન જીવી રહ્યા છીએ એની અંદર 100 માંથી 99.99% નહીં પણ 100 માંથી 110% જે તમારું હિતેચ્છુ હોય, જે તમારું ભલાઈ જ ઈચ્છતું હોય, મેં તમને આગલા વિડીયામાં પણ કહ્યું લાગણીશીલ, તમારા પ્રત્યે એની લાગણી જ હોય અને તમારા પ્રત્યે એને કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય, આવા વ્યક્તિ પાસે જઈ અને તમે ખુદે એવું જે સચોટ મંથન કર્યું હોય કે 99 પોઈન્ટ નહીં પણ 100 માં 100% આની વાત સાચી છે, એ પછી પણ એના પાસે જઈ બેસી મંથન કરી અને આ વાતને એવું જ હોય, સચોટ વાત કઈ છે એના પુરાવા હોય, સચોટ સાબિત કરવાની તાકાત એમાં હોય, સચોટ વાત જે કરી છે એ સાચી છે 110%, એવું તમે સાંભળેલું કે તમે જોયેલું નહીં પણ તમે ખુદે જો એવું અનુભવેલું હોય અને તમને ખુદને તમારી જાતિ વિશેષ વિશ્વાસ હોય, એ પછી કે આ વાત સાચી જ છે, એ પછી પણ આવા તમારા હિતેક્ષુ હોય જીવનનું, મેં કીધું ને લાગણીશીલ, એની પાસે બેસી અને આ વાતને અમલમાં લેવા પહેલા આની પાસે રજૂ કરવી જોઈએ, કારણ કે કોઈ પણ આપણને કઈ પણ વાત કરે એ સાચી જ હોય એવું સમજી અને નિર્ણય લેવાથી, ઉતાવળિયો નિર્ણય લેવાથી મિત્રો હંમેશા માટે ખરાબ જ થાય છે, હંમેશા માટે ખોટું જ થાય છે, કારણ કે તમને કહેલી વાત કહેનાર વ્યક્તિ પોતાના સ્વાર્થ સાધવા માટે તમારો ઉપયોગ તો નથી કરતો ને, તમને એનું કઠપુતરીનું સાધન બનાવી અને નચાવવા એવી રીતે તમારો ઉપયોગ તો કરતો નથી ને, આવું પણ હોઈ શકે, તમારી તમને કહેલી વાત જે કહેવા વાળી વ્યક્તિ છે એને કદાચ ને તમને વાત કહે અને તમે એને જે વાત જેને કરવાની છે એને કયો અને એ કહેવામાંથી તમારું પણ ખરાબ થાય અને ઓલાનું 10 ગણું ખરાબ થાય અને કહેવા વાળાનું 100% સારું થાય, આવી રીતે તો ઉપયોગ નથી થતો ને, એટલે મિત્રો કોઈની કીધેલી વાત કે સામે જોયેલી વાત, બે વ્યક્તિ છે વાત કરે છે, કઈ કરે છે, શું કરે છે એ તો ખબર નથી, પણ એ દ્રશ્ય તમારી સામે દેખાડનાર પણ તમે કાને ન સાંભળનાર હોય અને એવી ઘટનામાં તમારા મગજની અંદર જે તમને વાત કહે છે એ સાચું ઠેરવવા માટે તો નથી કરતો ને, આવી રીતે મિત્રો કોઈની કીધેલી વાત પણ
સત્ય હોય અને સત્ય ના પણ હોય, એ ખરેખર ખૂબ સમજવા જેવું છે. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એ તમને કીધેલી વાત અને ડાયરેક્ટ ઘણા એવા કિસ્સાઓ છે કે અમલમાં લઈ અને તરત જે વાત કરે છે, જ્યાં રજૂ કરાવવા માંગે છે, રજૂ કરે છે, ત્યારે ભયંકર પરિણામો એના આવે છે. બધી ઘટના ઘટી જાય, બાદમાં ખબર પડે કે આ માણસે આ તો ખોટી વાત મારા દ્વારા આને કેવડાવી અને પોતાનો ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. પછી વાત કહેનાર માટે કોઈ પાછું વળે એવી જગ્યા નથી રહેતી કે જેણે વાત કરી છે એની પાસે જવાનો ટાઈમ પણ નથી રહેતો. આવી ભયંકર સ્થિતિ સર્જાઈ જાય છે. એટલે મેં તો કોઈની કીધેલી વાત સીધી સત્ય સમજી અને એ આપણા જીવનમાં ઉતારવી ન જોઈએ. આપણા મગજની અંદર સ્થાન ના આપવું જોઈએ. મગજની અંદર તો એવી જ વાતને સ્થાન આપો કે સચોટ મેં તમને કીધું મંથન કર્યા બાદ પણ એ કઈ રીતે આ 100% સાચી જ છે, પણ આને સાચી ઠેરવવા માટે હવે મારે શું કરવું જોઈએ અને એ માટે ધીરજતા પૂર્વક અને આત્મવિશ્વાસ જીવનમાં કેળવી અને એના માટે અમુક ટાઈમ રાહ જોઈ એનું નિરીક્ષણ કરી અને જે પ્રત્યક્ષ વાત કહે છે તે આપણી નજર સમક્ષ આવે એવું ચિત્ર જ્યારે ઊભું થાય અને એ જ્યારે જુઓ તમે, ત્યારબાદ જ અપનાવી જોઈએ. ત્યારે જ એ મગજમાં સ્થાન આપવું જોઈએ કે હવે આ વાત આપણે સમજી અને સાચી માનવી જ છે. તો જ તમારા જીવનની અંદર તમારા જીવનની કિંમત છે, નહીતર તમારામાં અને કઠપુતળીમાં કશો ફેર નથી. આપણે રાજા રજવાડા હતા ને ત્યારે એમાં સલાહકારો હતા. જ્યાં જ્યાં તમે જોજો કે જે રાજાઓ હતા, અત્યારે પણ પ્રધાનમંત્રી આપણા છે એના સલાહકારો છે, પણ જેનો સલાહકાર નબળો હોય ને એનું રાજ્ય ખાડે જાય છે. મેં તમને કીધું લાગણીશીલ, તમારો સલાહકાર લાગણીશીલ અને તમે એની જાતથી 10% વધી 100માંથી 100 નહીં પણ 110% તમારું હિતેક્ષ ઈચ્છે છે, તમારું હિત ઈચ્છે છે, એવો સલાહકાર હોવો જોઈએ. નહીતર તમારા જીવનની અંદર તમારું બધું છિન્ન ભિન્ન એ કરી શકે છે. એટલે જીવનમાં મિત્રો હંમેશના માટે લાગણી આપણો જે કોઈ પણ કીધેલી વાત હોય ને એ એમનું સત્ય ન સમજી લેવી જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.